નમસ્તે દર્શક મિત્રો, આઈએચએફપીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી રીતે જાની મકવાના। તો શરૂ કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચમાં હળદર સ્થિત પ્લોટ વેચાણ બહાને કરોડોનું કૌભાંડ, રફુ ચક્કર થયેલા બે સામે નબીપુર પોલીસ મથકમાં ગુનો દાખલ। ભરૂચમાં વાગરા વિલાયત ચોલાદ ગામે દારૂની ભઠ્ઠી પર પોલીસનો સપાટો, માછલાઓના મોત થયા બાદ જીપીસીબીએ કાર્યવાહી બાદ પોલીસની કાર્યવાહી। ભરૂચ જિલ્લામાં 685 છાત્રો ખાનગી શાળા છોડીને કુલ 176 સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો। ભરૂચ જિલ્લામાં સરકારી શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યા છે। 23/6/2026 રોજ વહેલી સવારે જ પ્લેઝર ઇન્ડિયા કંપની દેથાણ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પરથી પસાર થતા મહારાષ્ટ્રથી દૂધ ભરીને વડોદરા ખાતે જઈ રહેલા MH17BD 2034 આઈસર ટેમ્પો આગળ ચાલતા અજાણ્યા વાહન સાથે પાછળથી ધડાકાભેર અથડાતા કેબિનમાં ડ્રાઈવર તેમજ કંડક્ટર ફસાયેલી હાલતમાં હોવાના કારણે ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને તેઓને પતરા કાપીને અંદાજિત 1.5 કલાકની ભારે જહેમત બાદ બંને વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા। ડ્રાઈવરને 108 મારફતની ટીમ દ્વારા ઘટના સ્થળે જ મૃત જાહેર કરાયા હતા, જ્યારે કંડક્ટરનો જીવ બચાવ થયો હતો અને તેમને સારવારથી ખસેડાયા હતા। ભરૂચના નેશનલ હાઈવે 48 ઉપર આવેલા નવા સરદાર બ્રિજ ઉપર તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે, જેના કારણે બ્રિજ પરથી પસાર થતા વાહનો માટે પ્રતિબંધ ફરમાવી કેબલ બ્રિજ ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેના કારણે બંને છેડે ટ્રાફિક જામની સ્થિતિ ગંભીર બની રહી છે। વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ભરૂચના જાડેશ્વર ચોકડી પાસે જ આવેલા હાઈવે ઉપર વાહનોનું પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવી ગયું છે। સાત ખડીને દ્રશ્યો જોવા મળ્યા છે। ચોમાસાના આગમન પૂર્વે જ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નવા સરદાર બ્રિજ પર પડેલા મસ્ત મોટા ખાડાઓનું સમારકામ ગઈકાલ મોડી રાત્રેથી શરૂ કરવામાં આવ્યું છે। બ્રિજ બંધ થતાં તમામ ટ્રાફિક કેબલ બ્રિજ ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેના કારણે કેબલ બ્રિજ ઉપર પણ વાહનોનું ભારણ વધતા ટ્રાફિક જામની સમસ્યા બની છે। અત્રે ઉલ્લેખનીય છે કે જૂના સરદાર બ્રિજ પર છેલ્લા 3 વર્ષથી ભારે વાહનો માટે પ્રતિબંધ છે। હવે નવા સરદાર બ્રિજ પર કામકાજ શરૂ કરતા જ આખો ભાર કેબલ બ્રિજ ઉપર રહ્યો છે। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર શિક્ષા અભિયાનના માર્ગદર્શન હેઠળ સરકારી શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ, આધુનિક સુવિધાઓ અને વિદ્યાર્થીલક્ષી યોજનાઓના કારણે વાલીઓમાં સરકારી શાળાઓ પ્રત્યે વિશ્વાસ સતત વધી રહ્યો છે, જેના પરિણામે શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન ભરૂચ જિલ્લામાં નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે। જિલ્લાના 176 સરકારી શાળાઓમાં કુલ 685 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે। આ પ્રવેશમાં અંકલેશ્વર અને ભરૂચ તાલુકાઓ અગ્રેસર રહ્યો છે। સરકારી શાળાઓમાં ઉપલબ્ધ સ્માર્ટ ક્લાસરૂમ, મિશન સ્કૂલ્સ ઓફ એક્સલેશન અંતર્ગત વિકસિત માળખાકીય સુવિધાઓ, ડિજિટલ શિક્ષણ, અનુભવી શિક્ષકો, રમતગમતની સુવિધા, નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો, શિષ્યવૃત્તિ યોજનાઓ અને બાળક કેન્દ્રિત શૈક્ષણિક વાતાવરણ વાલીઓ આકર્ષિત કરી રહ્યું છે। પરિણામે સરકારી શાળાઓ શિક્ષણ માટેની પ્રથમ પસંદગી બની રહી છે। તાલુકા વિગત વાત કરવામાં આવે તો ભરૂચ તાલુકામાં 45 શાળાઓમાં 184 વિદ્યાર્થીઓ, અંકલેશ્વર તાલુકામાં 41 શાળાઓમાં 183 વિદ્યાર્થીઓ, વાગડા તાલુકામાં 28 શાળાઓમાં 100 વિદ્યાર્થીઓ, તો જંબુસર તાલુકામાં 23 શાળાઓમાં 72 વિદ્યાર્થીઓ, આમોદ તાલુકામાં 13 શાળાઓમાં 61 વિદ્યાર્થીઓ, નેત્રંગ તાલુકામાં 12 શાળાઓમાં 30 વિદ્યાર્થીઓ, તો હાંસોદ તાલુકામાં 4 શાળાઓમાં 29 વિદ્યાર્થીઓ અને ઝઘડિયા તાલુકામાં 8 શાળાઓમાં 22 વિદ્યાર્થીઓ તેમજ વાલિયા તાલુકામાં 2 શાળાઓમાં 4 વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો હોવાનું સામે આવ્યું છે। જિલ્લા શિક્ષણ સમિતિના અધિકારીએ પણ સંપૂર્ણ માહિતી પૂરી પાડી હતી। ચાલુ વર્ષ 2026-27 કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 23-24-25 જૂન 2026 દરમિયાન ભરૂચ જિલ્લા 667 ગામો અને 4 નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં કુલ 157 રૂટમાં 908 સરકારી પ્રાથમિક શાળાઓ, કુલ 150 સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં રાજ્ય કક્ષાના કુલ 2 પદાધિકારીશ્રીઓ અને IAS, IPS, IFS તેમજ સચિવાલય કેડરના કુલ 16 અધિકારીઓ, ભરૂચ જિલ્લાના પ્રમુખ ધારાસભ્ય તથા પદાધિકારીઓ સહિત કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડા તેમજ
ભરૂચ જિલ્લાના વર્ગ 1 અને 2ના અધિકારીઓએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 23, 24, 25 જૂન 2026 દરમિયાન મહાનુભાવો તરીકે ઉપસ્થિત રહેશે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 23, 24, 25 જૂન 2026 દરમિયાન ભરૂચ જિલ્લામાં કુલ 9,355 બાળકો બાળવાટિકામાં ધોરણ 1માં અને 502 બાળકો, આંગણવાડીમાં કુલ 12,939 બાળકો, ધોરણ 9માં સરકારી અને ખાનગી શાળાઓમાં કુલ 26,083 તેમજ ધોરણ 11માં 18,844 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાની અંદર તારીખ 23, 24 અને 25 3 દિવસ પ્રગતિનો પ્રવેશ ઉત્સવ યોજવાનું આયોજન થયેલું છે, જેની અંદર ટોટલ 157 રૂટ નક્કી થયેલા છે, જેમાં રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાના વિવિધ વિભાગોના અધિકારીગણ અને પદાધિકારીશ્રીઓ જોડાવાના છે. પદાધિકારીશ્રીઓમાં તમામ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, સાંસદ સભ્યશ્રી અને સંભવતઃ જગદીશ વિશ્વકર્મા સાહેબ પણ જોડાવાના છે. અધિકારીગણની અંદર માનનીય કલેક્ટર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેમજ એસપી શ્રી તેમજ રાજ્ય કક્ષાએથી પધારનાર અંજુ શર્મા મેડમ, સંધ્યા ભુલ્લર મેડમ તેમજ અન્ય વિભાગોના ઘણા બધા જોઈન્ટ સેક્રેટરી, ડીએસ, યુએસ શ્રીઓ પણ જોડાવાના છે. ખૂબ જ ગર્વની બાબત છે કે આ વખતે ભરૂચ જિલ્લાની અંદર 21 જેટલા રૂટ રાજ્ય કક્ષાના છે. એટલે ભરૂચની તમામ શાળાઓ, સરકારી 875 શાળાઓ, ગ્રાન્ટીનેટ શાળાઓ, માધ્યમિક શાળાઓ, બધા જ શાળાઓમાં આ તમામ અધિકારીગણ નવા પ્રવેશ પામેલા બાળકોને પ્રવેશ આપવાના છે, જેમાં આંગણવાડીના બાળકો, પ્રાથમિક શાળાના બાળકો, ધોરણ 8માંથી 9માં જનારા, માધ્યમિકમાં જનારા તમામ બાળકો અને 11મા ધોરણના બાળકોનો સમાવેશ થાય છે. આંગણવાડીમાં ટોટલ 12,939 બાળકો પ્રવેશ લેનાર છે. પ્રાથમિકની અંદર, બાલવાટિકાની અંદર 9,335 બાળકો પ્રવેશ લેનાર છે. ધોરણ 1ની અંદર 502 બાળકો પ્રવેશ લેનાર છે. ધોરણ 9ની અંદર 26,083 બાળકો પ્રવેશ લેનાર છે અને ધોરણ 11ની અંદર 18,844 બાળકો પ્રવેશ લેનાર છે. આ તમામ બાળકોને પ્રવેશ આપવા માટે આખા ભરૂચ જિલ્લાની અંદર 3 દિવસમાં તમામ અધિકારી પદાધિકારીગણ પોતાનું મૂળ કાર્ય છોડીને શિક્ષણમાં પોતાનું યોગદાન આપવા માટે જઈ રહ્યા છે. ત્યારે તમામને હું અભિનંદન પાઠવું છું અને તેમનો આભાર માનું છું કે શિક્ષણ માટે તેમને પોતાનું યોગદાન આપ્યું છે. આ તમામ અધિકારીગણને એક અભિપ્રાય ફોર્મ પણ આપવામાં આવ્યું છે. જેઓ પોતાનો રૂટ પૂરો થયા બાદ આ ફોર્મ ભરીને એમને એ શાળામાં કેવો અનુભવ થયો એ પણ જણાવશે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત ચોલાદ ગામે 21મી જૂનના રોજ ભૂખી ખાડીમાં હજારો માછલાઓના મોત થયા હોય અને માછલાઓના ગળા નજીક ફુગાવ સોજો આવી ગયેલો હોય તેવા દ્રશ્યો સામે આવતા આખરે માછલાઓના મોત કયા કારણસર થયા તે મુદ્દો તપાસનો બન્યો હોય, જેના કારણે જીપીસીબીના અધિકારીઓને ઘટના સ્થળના ફોટા અને વિડીયો સ્થળનું લોકેશન મોકલી જાણ કરતા આખરે જીપીસીબીના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી 22 જૂનના રોજ બપોરના 12:33 પાણીના સેમ્પલ લઈ અને નજીકમાં જ દેશી દારૂની ભઠ્ઠી પણ ચાલી રહી હોય અને દેશી દારૂની ભઠ્ઠીમાં વપરાતો અખાદ્ય ગોળમાંથી બનતો વોશ પણ ભૂખી ખાડીમાં જવાના કારણે માછલાઓના મોત થયા હોવાનું પ્રાથમિક કારણ સામે આવતા હાલ તો જીપીસીબીએ પણ પાણીના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યા છે. જોકે ચોલાદ ગામ ભૂખી ખાડી નજીક દેશી દારૂની ભઠ્ઠી ચાલી રહી હોવાનું સામે આવતા ભરૂચ તાલુકા પોલીસે પણ રાતોરાત દેશી દારૂની ભઠ્ઠી ઉપર પહોંચી દારૂની ભઠ્ઠી તોડી પાડી દેશી દારૂની બનાવટ માટે સંગ્રહ કરેલો દેશી દારૂનો વોશનો નાશ કરી ભૂપેન્દ્ર વસાવા સામે ગુનો દાખલ કરી તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. જોકે ગામના લોકોનો આક્ષેપ પણ રહ્યો છે કે મોટા પ્રમાણમાં કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે સંપૂર્ણ ગામની અંદર ભૂખી ખાડી પ્રદૂષિત બની છે અને લાલ કલરની ભૂખી ખાડી બની જવાના કારણે હવે માછીમારોએ માછલીનું ઉત્પાદન કરવું પણ ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. આ પાણી પશુઓ પણ આરોગી શકતા નથી, ત્યારે સાચા અર્થમાં કેમિકલયુક્ત પાણી આરોગવાના કારણે માછલાઓના મોત થયા છે કે દેશી દારૂની ભઠ્ઠીના કારણે, તે તો FSLના રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ કારણ સામે આવી શકે તેમ છે. સમગ્ર રાજ્ય સાથે જિલ્લામાં પણ આજથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવનો પ્રારંભ થયો છે, જેમાં ભરૂચ જિલ્લાના 667 ગામો અને 4 નગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં કુલ 157 રૂટમાં 908 સરકારી પ્રાથમિક શાળાઓ, કુલ 150 સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો છે. ભરૂચની લાહોડી ગોડાઉન મિશ્રણ શાળા ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાનમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષણ સમિતિના સભ્ય અનંત વસાવા, ભરત ભટ્ટ, ડેપ્યુટી ડીડીઓ સહિતના સ્થાનિક નગરસેવક સુરભીબેન તમાકુવાળા સહિતનાઓ જોડાયા હતા. મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન ભરૂચ જિલ્લામાં કુલ 9,355 બાળકો બાળવાટિકામાં, ધોરણ 1માં 502 બાળકો આંગણવાડીમાં, કુલ 12,939 બાળકો અને ધોરણ 9માં સરકારી અને ખાનગી શાળાઓમાં કુલ 26,083 તેમજ ધોરણ 11માં 18,844 બાળકોએ પ્રવેશ આપવામાં આવશે. ભરૂચ નબીપુર પોલીસ મથકમાં ભરૂચના સરદાર એપાર્ટમેન્ટ, ચાંપાનેર ખડકી ભરૂચમાં રહેતા અને પંજાબ નેશનલ બેંકમાંથી નિવૃત્ત થયેલા અલ્કેશભાઈ ભાનુપ્રસાદ દવેરે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓ જે બેંકમાં નોકરી કરતા હતા ત્યાં નોકરી કરતા સહકર્મી વલ્લભભાઈ લુણાગડિયાનો પુત્ર હલદરવા ગામ નજીક જમીન રાખી પ્લોટ ફાળવણી કરી વેચાણ કરી રહ્યો હોય, જેથી તેમના પુત્ર બંસીલાલ વલ્લભભાઈ લુણાગડિયા રહે નંદેલાવ ગામ જય વિશાલ સોસાયટી દહેજ બાયપાસ રોડ ભરૂચનાઓ સાથે પરિચય થતા અને તેના ભાગીદાર ભાવેશભાઈ ધનજીભાઈ ડોંગા રહે સુરતનાઓએ હલદરવા ગામે સર્વે નંબર 105 અને નવો સર્વે નંબર 19ની જગ્યામાં શ્રી વલ્લભ રેસિડેન્સીમાં રહેણાંક હેતુથી બિનખેતી ખુલ્લી જમીન પ્લોટ પાડેલ છે અને તે બાબતનો નકશો તથા બ્રોચર પણ બતાવેલ અને પ્લોટ વેચવાનું પણ કામ કરે છે તેમ કહી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા. હલદરવા ગામની ખુલ્લી જગ્યામાં પ્લોટ અંગેના બ્રોચર બનાવતા જ ફરિયાદીને વિશ્વાસમાં આવતા ફરિયાદીએ પણ પોતાના નામે અને પત્નીના નામે આમ 3 પ્લોટ લીધા હતા, જેમાં 22,25,860 રૂપિયા નક્કી કરેલા હતા અને બંસીલાલ લુણાગડિયા તથા ભાવેશ ડોંગા નાઓએ જણાવેલ કે જ્યારે પણ તમને પ્લોટનું બાનાખત કરાવો ત્યારે તમારે ખરીદેલ દરેક પ્લોટ લેખે 50,000 રૂપિયા આપવાના રહેશે અને તમને બીજા 5 વર્ષના 60 હપ્તા કરી આપીશું તેમ કહી બંને આરોપીઓએ 2016 થી 2021 સુધીમાં રૂપિયા લીધા હોય અને તે દરમિયાન ફરિયાદીની પત્નીનું પણ અવસાન થયું હોય અને પ્લોટના નામે છેતરપિંડી કરી ફરિયાદી પાસેથી 97,15,499 લઈ નકલી બાનાખત કર્યા હોય અને આખરે ફરિયાદી છેતરપિંડીનો ભોગ બન્યા હોય અને તેમની સાથે ભરૂચ જિલ્લા સહિત સુરત, વડોદરા, અમદાવાદ સહિત અન્ય જિલ્લાના લોકો પણ ભોગ બન્યા હોવાનું સામે આવતા કરોડોનું ફુલેકું ફેરવી રફુચક્કર થયેલાઓ સામે નબીપુર પોલીસ મથકમાં ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જમીનના મૂળ માલિક જોડે પણ 2022 સાલથી લિટિગેશનનો કેસ ચાલે છે. હવે અમોને 2025માં ખબર પડી કે આ જગ્યા તો એના નામની છે જ નહીં અને એ કાયદેસરનો દસ્તાવેજ કરી શકે એમ જ નથી, એટલે અમે કાનૂની સલાહ લીધી. ત્યાર પછી અમે 18/11/2025ના રોજ નબીપુર પોલીસ સ્ટેશનમાં હું અને મારી જોડે બીજા 9 જણ એમ કુલ 10 જણાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીમાં અમે તમામ કાગળો, તમામ રસીદોની ઝેરોક્સ, અમારા નિવેદનો 2-3 વખત જઈને અમે આપેલ હતા, પરંતુ કેમ 2025થી હજુ આ મહિનાની તારીખે એટલે લગભગ 8 મહિના પછી FIR થશે. હવે આ કોણ કાં રમત રમે છે એનું અમે જ્ઞાન નથી, પણ કોઈ બી રાજકીય માથું યા તો કોઈ બી પોલીસના મોટા ઓફિસર યા તો બીજા જે કોઈ પણ હોદ્દેદારો હશે એ આમાં મદદ કરતા હશે. મારું તો એવું ચોખ્ખું, પોતે BCom થયેલો છું, જાણું છું ત્યાં સુધી કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કોઈ અધિકારીને કોઈ પણ ભારત નાગરિક પણ જાતની આપે તો 15 દિવસ તૈયાર કરવું એવો કાગળપત્ર અમે મહિના સુધી અમો બધી 8.5 મહિના સુધી અમે ગોળ ફરે. એવું પોલીસ સ્ટેશન DSP સાહેબને, IG વડોદરાને, DIG અમદાવાદને, ભૂપેન્દ્રભાઈ પટેલને, હર્ષ સંઘવીને. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં હલદર સ્થિત પ્લોટ વેચાણ બહાને કરોડોનું કૌભાંડ, રફુ ચક્કર થયેલા 2 સામે નબીપુર પોલીસ મથકમાં ગુનો દાખલ. ભરૂચમાં વાગરા વિલાયત ચોલાદ ગામે દારૂની ભઠ્ઠી પર પોલીસનો સપાટો. માછલાઓના મોત થયા બાદ GPCBએ કાર્યવાહી બાદ પોલીસની કાર્યવાહી.
ભરૂચ જિલ્લામાં 685 છાત્રો ખાનગી શાળા છોડીને કુલ 176 સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો. ભરૂચ જિલ્લામાં સરકારી શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યા છે. તો આ હતા તે સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.